शुभ प्रभात छात्रों। आपका आज का दिन बहुत सुंदर हो। मुझे उम्मीद है कि आज आप जो कुछ भी नया सीखेंगे वो आपके जीवन में उपयोगी होगा। આજે આપણે એક એવી વાર્તાની વાત કરીશું જે એક સાધારણ ચોરીથી શરૂ થાય છે પણ એક બહુ જ મોટા અને જટિલ સત્ય પર આવીને અટકે છે અને આખી વાર્તાનું કેન્દ્ર છે એક ચાંદીનો પ્યાલો। વાર્તાની શરૂઆત જ એક એવા સવાલથી થાય છે જે એક બાળક પૂછે છે, એક માસૂમ સવાલ જે સીધો આપણા અંતરાત્માને હચમચાવી દે છે। પણ માજી, જો આપણે ગરીબ હોત તો શું આપણે પણ ચોરી કરત? બસ આ એક સવાલ આખી વાર્તાનો સાર કહી દે છે। તો ચાલો વાર્તાની શરૂઆત કરીએ। પહેલો અંક છે માંડણી। અહીં આપણે જોઈશું કે આખી ઘટનાની ભૂમિકા કેવી રીતે બંધાઈ છે। એક શાંત લાગતું ઘર છે અને એમાં છે એક કિંમતી વસ્તુ। તો દ્રશ્ય કંઈક આવું છે। વિચારો, એક ઘર છે જ્યાં એક વૃદ્ધ માજી રહે છે। એ મોટે ભાગે પોતાના રૂમમાં જ હોય છે। એમની પાસે એમની એક બહુ જ વહાલી વસ્તુ છે, ચાંદીનો પ્યાલો। રોજ એમાંથી જ પાણી પીએ અને આ પ્યાલો એમના રૂમની બારી પર જ પડ્યો રહે છે। સાથે સાથે ઘરના ઉપરના માળે બાંધકામનો સામાન પડ્યો છે, જેની દેખરેખ માટે એક કામચલાઉ નોકરને રાખવામાં આવ્યો છે। જુઓ, બધા પાત્રો અને વસ્તુઓ ગોઠવાઈ ગયા છે। બસ હવે વાર્તા શરૂ થવાની જ વાર છે અને અહીંથી વાર્તામાં તણાવ શરૂ થાય છે। બીજો અંક, એક સહેલો આરોપ। જ્યારે ઘરમાંથી કોઈ કિંમતી વસ્તુ ગાયબ થાય ત્યારે સૌથી સહેલો શિકાર કોણ બને છે? બસ એ જ અહીં થાય છે। જરા જુઓ કે આખી ઘટના કેટલી ઝડપથી આગળ વધે છે। સવાર પડે છે અને ખબર પડે છે કે ચાંદીનો પ્યાલો ગાયબ છે। થોડી જ મિનિટોમાં આખો પરિવાર નક્કી કરી લે છે કે પ્યાલો ખોવાયો નથી, ચોરાયો જ છે। અને શંકાની સોય સીધી કોના પર જાય? પેલા કામચલાઉ નોકર પર, જે એ સવારે થોડો વહેલો જતો રહ્યો હતો। 1 કલાક પણ નથી થતો અને કોઈપણ જાતના પુરાવા વગર આખો પરિવાર માની લે છે કે ચોર એ જ છે। શંકા હવે ખાતરી બની ગઈ હતી અને પછી તો બસ બધા એકી અવાજે માનવા લાગે છે। આ કોઈ પુરાવા પર આધારિત નહોતું, પણ એકબીજાની વાતમાં હા મિલાવીને એક સામૂહિક પૂર્વગ્રહ પર આધારિત હતું। આ પૂર્વગ્રહનું સૌથી મોટું ઉદાહરણ તો માજી પોતે જ છે। એ શું કહે છે સાંભળો। મેં જ્યારથી એનો ચહેરો જોયો ત્યારથી જ મને લાગતું હતું કે આ માણસ સારો નથી, જાણે કે એમને કોઈ અંતર્જ્ઞાન થયું હોય। હકીકતમાં આ બીજું કંઈ નહીં પણ ઊંડો પૂર્વગ્રહ હતો। અને ગુસ્સો તો જુઓ એમના દીકરા મણીલાલનો। એ કહે છે, જો તે પાછો આવશે તો હું એને બરોબર બતાવી દઉં। એમના અવાજમાં એક એવો ગુસ્સો છે જાણે કે ન્યાય એમના હાથમાં જ હોય। પછી જે થાય છે એ તો હદ છે। પેલો નોકર ઘરે પાછો આવે છે અને તરત જ મકાન માલિકનો કારકુન અને મણીલાલ એને ઘસડીને ઉપર લઈ જાય છે। નીચે ઊભેલા લોકોને બસ બૂમો પાડવાના અને થપ્પડના અવાજો જ સંભળાય છે। પેલો બિચારો કરગરતો રહેશે, કહેતો રહેશે કે એ નિર્દોષ છે, પણ કોઈ એની વાત સાંભળતું નથી। એની એક પણ વિનંતી ધ્યાનમાં લીધા વગર એને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવે છે। એ બિચારો કેટલી આજીજી કરે છે। એ રડતા રડતા કહે છે, ડોસીમાં, મેં તમારો પ્યાલો જોયો પણ નથી। મારા બાવડી છોકરા રજડી મરશે। અને કહો કે મને હેરાન ન કરે। એ સીધો માજીના અંતરાત્માને પુકાર કરે છે, પણ એની વાત કોઈના કાને પડતી નથી। પણ વાર્તા અહીં પૂરી નથી થતી। હવે આવે છે ત્રીજો અંક, જ્યાં સત્ય સામે આવે છે। અને એ પણ કઈ રીતે? એક માસૂમ રમત દ્વારા એક સાધારણ ભૂલ પકડાઈ જાય છે। હવે દૃશ્ય બદલાય છે। ઘરના બીજા ખૂણામાં, બીજા ઓરડામાં બાળકો રમી રહ્યા છે। એમને તો આ બધી ગંભીર વાતની કોઈ ખબર જ નથી। એ તો પોતાની દુનિયામાં મસ્ત છે। અને રમતા રમતા જ અચાનક વાર્તાનો સૌથી મોટો વળાંક આવે છે। 7 વર્ષની સરલા જોરથી બૂમ પાડે છે, માજી, ભાઈ, બા, ઓલો પ્યાલો તો અહીં પડ્યો છે। બસ આ એક વાક્ય અને પરિવારનો આખો આરોપ પત્તાના મહેલની જેમ તૂટી પડે છે। આ છે એક ક્ષણ જેને આપણે કહી શકીએ વાર્તાનું પરિવર્તન બિંદુ। આ એક ક્ષણ છે જ્યારે વાર્તા એક ખોવાયેલી વસ્તુ શોધવાની નથી રહેતી, પણ એક ખોવાયેલા અંતરાત્માની દુર્ઘટના બની જાય છે। હવે આવે છે વાર્તાનો ચોથો અને સૌથી મુશ્કેલ અંક, એક જટિલ જૂઠાણું। સત્ય સામે આવી ગયું છે। હવે એક પસંદગી કરવાની છે। પરિવાર હવે એક એવા 4 રસ્તા પર ઊભો છે જ્યાંથી 2 જ રસ્તા જાય છે। એક રસ્તો સત્યનો છે, પોતાની ભૂલ સ્વીકારો, પેલા નિર્દોષ માણસને છોડાવો અને બાળકોને શીખવો કે પ્રામાણિકતા શું છે। અને બીજો રસ્તો છે જૂઠનો, પરિવારની ખોટી આબરૂ બચાવો, પેલા નોકરનો ભોગ લઈ લો અને બાળકોને શીખવો કે ચૂપ રહેવામાં જ ભલાઈ છે। એમની પસંદગી બધું નક્કી કરવાની હતી। અને માજી જે પસંદ કરે છે
એ સાંભળીને કદાચ આઘાત લાગશે. એ સીધો હુકમ કરે છે, ખબરદાર છે કંઈ બોલ્યો તો વહુ આ પ્યાલો ક્યાંક મૂકી દ્યો. પોતાની ઇજ્જત બચાવવા માટે એ જૂઠને જ આગળ વધારવાનો નિર્ણય લે છે. અને ત્યાં ઊભેલા બાળકો એમની આંખો સામે એક નવો જ પાઠ ભણાવવામાં આવી રહ્યો હતો, એક બહુ જ ખતરનાક પાઠ. એમના નાનકડા મનમાં શું ચાલી રહ્યું હશે? એ ચૂપચાપ બધું જોઈને સમજી રહ્યા હતા કે સાચું બોલવાની સજા મળી શકે છે, કે મોટાઓ વડીલો પણ ખોટા હોઈ શકે છે, કે ગરીબ માણસની વાત કોઈ સાંભળતું નથી અને કદાચ સાચું બોલવા કરતાં ચૂપ રહેવું વધારે સલામત છે. અને હવે વાર્તાનો અંતિમ પડાવ, 5મો અંક, માસૂમિયતનું મૌન. અહીં આપણે જોઈશું કે એક જૂઠાણાની કિંમત શું હોય છે અને કોને કોને ચૂકવવી પડે છે. વાર્તાનું છેલ્લું દૃશ્ય ખૂબ જ દુઃખદ છે. પેલો નોકર પાછો ફરે છે, માથું નમેલું છે, હારેલો છે અને શરમથી ઝૂકેલો છે. એ નિર્દોષ હોવા છતાં એની સાથે એક ચોર જેવો વ્યવહાર થયો હતો. તો અંતે હિસાબ શું થયો? નોકરે તો પોતાની ઇજ્જત અને ગરિમા ગુમાવી, પણ માજીએ? એમણે પોતાની પ્રામાણિકતા, પોતાની નૈતિકતા ગુમાવી દીધી. એક નાનકડા પ્યાલા પાછળ બહુ મોટું નુકસાન થયું. તો સવાલ એ જ છે, ચાંદીનો પ્યાલો તો મળી ગયો, પણ આ બધામાં ખરેખર ખોવાયું શું? કદાચ માસૂમિયત, કદાચ ન્યાય અને કદાચ માણસાઈ. આ સવાલનો જવાબ આ વાર્તા આપણા પર છોડી દે છે. आपको ये क्लास कैसा लगा नीचे कमेंट जरूर कीजिएगा। अगर ये वीडियो अच्छा लगा हो तो 2 मित्रों को जरूर शेयर करिएगा।